હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે મેં મકાઈનો ચેવડો બનાવ્યો હતો, અમેરિકન મકાઈનો ચેવડો. ચાલો કઈ રીતે બનાવ્યો એ જોઈ લઈએ. ચેવડો બનાવવા માટે મેં મકાઈ લઈ એને આ રીતે છોલી લીધા હતા દાણા. ચાલો હવે એનો વઘાર કરીએ. વઘાર કરવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં રાઈ, જીરું અને મીઠો લીમડો ઉમેરી એને થોડીવાર માટે ચડી જવા દેવાનું છે. એ બધું સરખી રીતે તતડી ગયું તેલમાં એટલે મેં લીલા મરચાં અને ડુંગળીને ઝીણી સમારી લીધી હતી એનો પણ વઘાર કરી લીધો છે. તો એને મિક્સ કરી એમાં હવે મસાલા ઉમેરી દીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને જો તમારે વધારે તીખું જોઈએ તો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. એ બધું મિક્સ કરી અને થોડું ચડી જાય પછી આપણે જે દાણા કાપ્યા હતા મકાઈના એ ઉમેરી દેવાના છે. એ ઉમેરી અને એને પણ મિક્સ કરી લેવાના છે. 5 મિનિટ માટે આપણે દાણાને ઢાંકી અને ચડવા દેવાના છે. એ ચડી જાય પછી એમાં મેં થોડું દૂધ અને દૂધની મલાઈ ઉમેરી દીધી છે અને એને પણ મિક્સ કરી લેવાની છે. આ દૂધ અને દૂધની મલાઈ ઉમેરી બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો. જો ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. એકદમ ક્રીમી ટેક્સચર થઈ જાય છે અને સ્વાદ પણ ક્રીમવાળો આવે છે. દૂધ ઉમેર્યા પછી તરત જ મિક્સ કરી અને લીંબુનો રસ ઉમેરી દેવાનો. એટલે દૂધ ફાટી જશે અને માવા જેવું ટેક્સચર થઈ જશે એટલે એનો સ્વાદ વધારે આવશે. લીંબુ ઉમેર્યા પછી મિક્સ કરી અને થોડીવાર ચડવા દેવાનું એટલે એનું પાણી બધું બળી જાય. પછી લીલા ધાણા ઉમેરી એને મિક્સ કરી અને આપણે પીરસી લેવાનું છે. તો ચાલો હવે પીરસી લઈએ. જો તમે દૂધ ના નાખતા હોય તો એકવાર આ રીતે દૂધ નાખીને ટ્રાય કરજો, ખૂબ મજા આવશે ખાવાની. ચાલો બધા જમવા.